રાજકોટમાં લોકમેળાને લઈને રાઇડ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। એસઓપીને લઈને રાઇડ સંચાલકો રાહતની રાહ જોઈ રહ્યા છે। 238ની સામે હજુ સુધી માત્ર 25 જ ફોર્મ ભરાયા। એસઓપીમાં રાહત મુદ્દે રાઇડ ચાલકો મક્કમ। રાઇડ્સ વગર મેળો કરવા તંત્રએ પણ તૈયારી દાખવી છે, પણ અહીંયા હજી પણ રાઇડ ચાલકો રાહ જોઈ રહ્યા છે કે એસઓપીમાં કંઈક રાહત આપવામાં આવે। તો દર વર્ષે રાજકોટમાં જે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે, તેમાં જે ગેમ ઝોનની દુર્ઘટના ઘટી, ત્યારબાદ રાઇડ તૂટવાની ઘટના ઘટી હતી, જેમાં રાઇડ સંચાલકો માટે એસઓપી વધુ કડક કરવામાં આવી છે, જેના કારણે રાઇડ સંચાલકો નારાજ થયા છે। તેમણે માંગ કરી છે કે એસઓપીમાં રાહત આપવામાં આવે, પરંતુ આ તરફ તંત્ર પણ મક્કમ છે કે રાઇડ્સ વગર જ મેળો યોજવામાં આવશે। 283ની સામે અત્યાર સુધી માત્ર 25 જેટલા જ ફોર્મ ભરાયા છે। માફ કરશો, 238ની સામે 25 ફોર્મ ભરાયા છે અને રાઇડ ચાલકો હજી પણ રાહ જોઈ રહ્યા છે। એસઓપીમાં રાહત મુદ્દે તેઓ મક્કમ છે અને આ તરફ તંત્ર પણ મક્કમ છે કે એસઓપીનું પૂરેપૂરું પાલન કરવું પડશે।